મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવ બાબતે આવેદન આપવામાં આવ્યું। ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી અમેરિકા સાથેની ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર બની શકે તેમ છે। આ ડીલ દ્વારા ખેતી, પશુપાલન, ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યા છે। ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો તે ભારતના પશુપાલકો માટે ખૂબ જ ચિંતાનો વિષય સાબિત થઈ શકે છે। જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતના બજારમાં ફ્રીમાં પ્રવેશ કરવામાં આવશે અને બીજી તરફ ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહેશે તો ટેક્સટાઇલ ઉદ્યોગ સહિતના ક્ષેત્રો પર ગંભીર અસર પડી શકે તેમ છે। ટેક્સટાઇલ ઉદ્યોગ ન ટકે તો કપાસની ખેતી પણ અસરગ્રસ્ત થઈ જે ખેડૂતો માટે આર્થિક રીતે સંકટ સર્જી શકે છે। ભારત સરકાર ટ્રેડ ડીલની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરવામાં આવી રહી નથી, જ્યારે અમેરિકાના કૃષિ મંત્રીએ ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે કે અમેરિકન ખેડૂતો અને પશુપાલકો માટે મોટા પ્રમાણમાં ભારતીય બજાર ખોલવામાં આવી છે। આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા કઠોર શબ્દમાં વિરોધ કરે છે અને આ ટ્રેડ ડીલને રદ કરવાની માંગણી કરે છે। જો આ ડીલ રદ ન થાય તો આમ આદમી પાર્ટી એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે તેઓ આ ટ્રેડ ડીલના ભવિષ્યના નુકસાન અંગે જનતાને જાણકારી આપવામાં આવશે અને દેશના ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગોને બચાવવા માટે રાજ્યવ્યાપી કાર્યક્રમો અને આંદોલન શરૂ કરવામાં આવી શકે તેમ છે। રિપોર્ટર કેતન પ્રજાપતિ, મોરબી। આજરોજ જે અમેરિકા અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ થયેલી છે એનો આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવે છે। વિરોધ કરવા પાછળનું જે કારણ છે, ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી અમેરિકા સાથેની જે ટ્રેડ ડીલ છે એ સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્રે મોટા ગંભીર રીતે નુકસાનકારક, મોટો ગંભીર પડકાર ઊભો થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે। આ ટ્રેડ ડીલ દ્વારા ખેતી, પશુપાલન, ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમમાં મૂકવામાં આવ્યું છે। ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો તે ભારતના પશુપાલકો માટે ઘાતક સાબિત થાય એવું છે। ત્યારબાદ ટેક્સટાઇલ ઉદ્યોગ જે છે એમને જે કપાસની આયાત અત્યારે અમેરિકા કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનો ભારતના બજારમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે અને બીજી તરફ ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહે તો ટેક્સટાઇલ ઉદ્યોગ સહિતના ક્ષેત્રો પર ગંભીર અસર પડે એવું છે। ટેક્સટાઇલ ઉદ્યોગને કપાસની ખેતી પણ અસરગ્રસ્ત થશે, જે ખેડૂતો માટે આર્થિક સંકટ સર્જી શકે છે। ભારત સરકાર ટ્રેડ ડીલની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરી રહી નથી, જ્યારે અમેરિકાના કૃષિ મંત્રીએ ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે કે અમેરિકાના ખેડૂતો, પશુપાલકો માટે વિશાળ ભારતીય બજાર ખોલવામાં આવ્યું છે। આ બાબતનો આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે અને આ ટ્રેડ ડીલને રદ કરવાની માગણી કરે છે। જો આવનારા સમયમાં આ ડીલ રદ નહીં થાય તો આમ આદમી પાર્ટી એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષના નાતે ગામડે ગામડે પ્રવાસો કરશે, લોકોને જાગૃત કરશે, ખેડૂતોને જાગૃત કરશે અને આ જે ટ્રેડ ડીલ દ્વારા જે વેપારીઓને, ખેડૂતોને, પશુપાલકોને જે કંઈ પણ નુકસાન થઈ રહ્યું છે તેના થકી માહિતગાર કરશે અને આવનારા સમયની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવાની જરૂર પડશે તો આમ આદમી પાર્ટીની ટીમ આંદોલનો પણ કરવા માટે તૈયાર છે। ટ્રેડ ડીલ હટાવો, કિસાન બચાવો, ટ્રેડ ડીલ હટાવો, કિસાન બચાવો, ટ્રેડ ડીલ હટાવો, કિસાન બચાવો।